સીઈટીની જે સ્કૂલ મળવાપાત્ર છે તે કયા જિલ્લામાં કઈ જગ્યાએ અને કઈ સ્કૂલ છે? જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો અત્યારે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે કે તમે બધા સીઈટી પાસ કરીને બેઠા છો. હાલમાં ધોરણ 6માં તમે અત્યારે અભ્યાસ પણ શરૂ કરી દીધો છે, એટલે કે વેકેશન ખુલી ગયું. ધોરણ 6માં તમે અત્યારે બધા અભ્યાસ પણ કરો છો. હવે સીઈટી પ્રમાણે તમને ધોરણ 6 થી 12 સુધી અહીંયા સ્કૂલ મળવાપાત્ર છે, જેમાં તમને નવોદયની જેમ જ સંપૂર્ણ ફ્રી છે, એટલે કે એજ્યુકેશનલ, હોસ્ટેલ, આ બધી જ સુવિધા તમને અહીંયા સીઈટી અંતર્ગત મળવાપાત્ર સ્કૂલમાં મળે છે. બધી જ વાત સાચી, પણ સ્કૂલ કઈ છે? કોમન બધાને અત્યારે એ જ કન્ફ્યુઝન છે. મને આજના લેક્ચરમાં આપણે આ જ ચર્ચા કરવાની છે, એટલે કે છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. હવે વાત કરીએ તો કે સરકાર દ્વારા જે મળવાપાત્ર સ્કૂલ અહીંયા તમને દર્શાવેલી છે, જ્ઞાન શક્તિ સ્કૂલ હોય, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ હોય, રક્ષા શક્તિ સ્કૂલ હોય કે પછી અહીંયા મોડેલ સ્કૂલ હોય, ઉપરાંત જ્ઞાન સેતુ અંતર્ગત અહીંયા સ્કોલરશીપ હોય, આ બધી જ અત્યારે ચર્ચા આપણે કરશું. પણ જ્ઞાન સાધનાના વિદ્યાર્થીઓને અહીંયા 9મા ધોરણથી કોઈ એવું એડમિશન લેવાનું નથી, એને માત્ર સ્કોલરશીપ મળવાની છે. આપણે આ જ્ઞાન શક્તિ સ્કૂલ ને એ બધી સ્કૂલ વિશે થોડું સમજીએ તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. સરકાર દ્વારા જ્ઞાન શક્તિ જે સ્કૂલ હશે એમાં પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આ પીપીપીનું ફૂલ ફોર્મ છે. આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોગ્રામ અંતર્ગત અહીંયા કોઈ પણ ખાનગી સ્કૂલને અહીંયા સ્કૂલ એલોટ થશે. એટલે કે તમારા જિલ્લામાં રહેલી કોઈ એવી મોટી સ્કૂલ જે વર્ષોથી કાર્યરત છે, સારું એવું સ્કૂલનું નામ છે તમારા જિલ્લામાં, તો આવી બધી સ્કૂલ જે હશે એ અહીંયા જ્ઞાન શક્તિ હેઠળ તમને સ્કૂલ મળવાપાત્ર થશે. પણ તમે બધા એક્ઝામ પાસ કરીને આવશો, એટલે તમારે 6 થી 12 એ જ સ્કૂલમાં ભણવાનું. પણ તમે સીઈટી પાસ કરેલી છે એટલે તમારે ફી નથી ભરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સ્કૂલ એવી હશે કે જેમાં માત્ર સીઈટી પાસ કરેલા વિદ્યાર્થી જ ખાલી ભણશે, એટલે કે પછી એ સ્કૂલમાં કોઈ બહારના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે નહીં. જે વિદ્યાર્થીઓ સીઈટીના મેરિટમાં હશે, ખાલી એટલે કે માત્ર એ જ વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળશે. એટલે કે સીઈટીવાળા જ ખાલી વિદ્યાર્થીઓની આખી સ્કૂલ હશે, એમાં કોઈ વિદ્યાર્થીઓ હશે નહીં. કદાચ બની શકે કે કોઈ એવું મોટું કેમ્પસ છે અને વર્ષોથી સ્કૂલ ચાલે છે, તો એનું અલગથી બિલ્ડિંગ એ લોકોને આપી દેશે. એટલે કે સીઈટી અંતર્ગત જે પણ જ્ઞાન શક્તિ સ્કૂલ હશે એનું એક અલગથી બિલ્ડિંગ રહેશે. બાજુમાં જ બિલ્ડિંગમાં કોઈ બીજી એવી સ્કૂલ ચાલતી હશે જ્યાં પ્રાઇવેટ સ્કૂલ તરીકે કાર્યરત હોય. પણ જ્ઞાન શક્તિ અંતર્ગત તમને તમારા શિક્ષક પણ અલગ હશે, તમારો આખો સ્ટાફ અલગ હશે, અને વિદ્યાર્થી પણ માત્ર એ જ હશે જે સીઈટી પાસ કરેલા હશે. એટલે કે જે પણ જિલ્લામાં તમે રહો છો એ જિલ્લામાં તમારે કોઈ પણ એવી સ્કૂલ જોવાની, આ સ્કૂલમાં જઈને વિઝિટ કરો, ત્યાં જઈને પૂછો કે જ્ઞાન શક્તિ અંતર્ગત અમને આ સ્કૂલ મળવાપાત્ર છે. કારણ કે સરકાર દ્વારા જે પણ આ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોગ્રામ જે ચાલે છે, એમાં સ્કૂલના અમુક માપદંડ હોય છે. જેમ કે કોઈ પણ સ્કૂલ અહીંયા સિલેક્ટ થશે તો તે સ્કૂલનું વિશાળ મેદાન હોવું જોઈએ, વિશાળ કેમ્પસ હોવું જોઈએ, પછી ક્લાસરૂમ હોવા જોઈએ સ્માર્ટ, એટલે કે સ્માર્ટ ક્લાસરૂમ હોવા જોઈએ, કોમ્પ્યુટર લેબ હોવી જોઈએ, પછી ઇન્ડોર અને આઉટડોર માટે અલગ અલગ અહીંયા રમતગમતના સાધનો હોવા જોઈએ, ઇન્ડોર ગેમ કરી શકે, આઉટડોર ગેમ કરી શકે, મેદાન પણ મોટું હોવું જોઈએ જ્યાં બાળકો સારી એવી એક્ટિવિટી કરી શકે, અલગ અલગ રમત રમી શકે. ઉપરાંત વાત કરીએ તો હોસ્ટેલ સુવિધા હોવી જોઈએ, હોસ્ટેલમાં પણ છોકરાઓની હોસ્ટેલ હોવી જોઈએ, સ્ટાફ એટલે કે તમારા શિક્ષક મિત્રોની પણ હોસ્ટેલ સુવિધા હોવી જોઈએ. તો આવી બધી જ સ્કૂલ જે તમારા જિલ્લામાં રહેલી છે તેમાંની કોઈ એક સ્કૂલ અહીંયા તમને મળવાપાત્ર સીઈટીમાં થશે. પણ તમારે ફી નહીં ભરવી પડે, કારણ કે તમે સીઈટી પાસ કરીને આવેલા હશો, અને માત્ર સીઈટી પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે જ આ સ્કૂલ હશે, જેમાં કોઈ બહારથી કોઈ બીજું વિદ્યાર્થી એડમિશન લઈ શકશે નહીં. ઓફિશિયલી સીઈટી પાસ કરી અને મેરિટમાં સમાવેશ વિદ્યાર્થીનો થયો હશે એ જ વિદ્યાર્થીએ આ સ્કૂલમાં પ્રવેશ લઈ શકશે. તો જો આવી સ્કૂલને પસંદ થવા માટે સ્કૂલમાં સારું એવું મોટું કેમ્પસ હોવું જોઈએ, વિદ્યાર્થીઓ માટે વિશાળ મેદાન હોવું જોઈએ, ઉપરાંત ઇન્ડોર આઉટડોર માટે અલગ અલગ સાધનો હોવા જોઈએ, કોમ્પ્યુટર લેબ હોવું જોઈએ, ઓડિટોરિયમ હોવું જોઈએ, ઉપરાંત વાત કરીએ તો સ્માર્ટ ક્લાસ હોવા જોઈએ અને હોસ્ટેલ સુવિધા હોવી જોઈએ. આ બધી જ સુવિધાવાળી જે સ્કૂલ હશે અહીંયા મળવાપાત્ર તમને થશે. એટલે કે એવું ન વિચારતા કે આની માટે અલગથી કોઈ સ્કૂલ નવું બિલ્ડિંગ બનશે કે નવા બિલ્ડિંગથી સરકાર અહીંયા રચના કરશે, એવું કાંઈ નથી. સરકાર ઓનલી અહીંયા તમને પીપીપી અંતર્ગત જે પણ સ્કૂલ અહીંયા સિલેક્ટ થશે એ જ સ્કૂલ તમને મળવાપાત્ર છે.
હવે તમને એમ થશે કે આ અમારે લિસ્ટ જોવું હોય તો, કારણ કે ઘણા બધા મિત્રોએ એવું પણ પૂછેલું છે કે આ સીઈટીનું લિસ્ટ આપો અમને, તો હવે તેના માટે તમારે તમારા જિલ્લામાં આવેલી એવી સ્કૂલ ગોતવાની છે કે જ્યાં ઓલરેડી 2023માં સીઈટીના વિદ્યાર્થીઓને અહીંયા સ્કૂલ ફાળવેલી છે. એટલે કે હાલમાં 2024માં જે આ સીઈટીની પરીક્ષા છે એ ગુજરાત સરકાર દ્વારા બીજી પરીક્ષા લેવાયેલી છે. ઓલરેડી એક પરીક્ષા 2023માં લેવાઈ ગઈ છે. આ 2023માં જે પણ અહીંયા પરીક્ષા લેવાયેલી છે અને જે પણ આ પરીક્ષામાં પાસ થઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા 6 થી 12 ગયા છે તે ઓલરેડી અત્યારે હાલમાં ભણતા હશે. કે તમે તમારા જિલ્લામાં એ અત્યારે સર્વે કરો કે 2023માં કઈ સ્કૂલને મંજૂરી અપાયેલી છે. કદાચ ક્યાંક એવું બનશે કે કોઈ પણ સ્કૂલ ન પણ કાર્યરત થઈ હોય તો આ વખતે હાલમાં 2024માં પણ સ્કૂલ બનવાની હોય તો એવું પણ બની શકે. હવે તમને એમ થશે કે 2024માં જે નવી સ્કૂલ બનવાની છે તેનું અમારે લિસ્ટ જોવું હોય તો તેની માટે તમારે મેરિટ યાદીની તમારે રાહ જોવી પડશે. જ્યારે પણ મેરિટ યાદી બહાર પડશે ત્યાં સુધી કોઈને ખ્યાલ નથી કે સીઈટીની જે સ્કૂલ મળવાપાત્ર છે તે કયા જિલ્લામાં, કઈ જગ્યાએ અને કઈ સ્કૂલ છે. તેની માટે તમે તમારા જિલ્લામાં સર્વે કરી શકો છો કે 2023માં કઈ સ્કૂલને મંજૂરી અપાયેલી છે જે જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ તરીકે કાર્યરત હોય, અથવા તો તમે તાલુકામાં રહો છો તો કઈ સ્કૂલ એવી છે જે અત્યારે મોડલ સ્કૂલ તરીકે 2023થી કાર્યરત છે. તો તમે અત્યારે તમે તમારી રીતે સર્વે કરી શકો છો. પણ જ્યાં સુધી મેરિટ નહીં આવે ત્યાં સુધી આપને એ પરફેક્ટ ખ્યાલ નહીં આવે કે 2024માં તમને કઈ સ્કૂલ મળવાપાત્ર તમારા જિલ્લામાં રહેશે. તો આ પીપીબીની તો વાત કરી નાખી, તો આ રીતે તમે અત્યારે 2023ની મંજૂરી પ્રમાણે પણ સ્કૂલને અત્યારે જોઈ શકો છો. ઉપરાંત વાત કરીએ તો EO અને I એટલે કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે 2023 હોય કે 2024 હોય, આ વર્ષોમાં જે પણ ખાનગી સ્કૂલે અરજી કરેલી હોય કે અમારી સ્કૂલમાં વિશાળ કેમ્પસ છે, વિશાળ મેદાન છે, સ્માર્ટ ક્લાસ છે, કમ્પ્યુટર લેબ છે, તો આવી જે ખાનગી સ્કૂલે જે એપ્લાય કરેલું હશે એ EOI અંતર્ગત અહીંયા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટથી અહીંયા સરકારને જાણ કરશે કે અમારી સ્કૂલમાં વિશાળ મેદાન છે, વિશાળ કેમ્પસ છે, સ્માર્ટ ક્લાસ છે, ઓડિટોરિયમ છે, કે પછી ઇન્ડોર અને આઉટડોર માટે અલગ અલગ અહીંયા અમારા સાધનો પણ અમારે કાર્યરત છે. તો આ બધી જ રીતે અહીંયા ખાનગી સ્કૂલ એપ્લાય કરશે. હવે જો સરકાર દ્વારા આ ખાનગી સ્કૂલ સિલેક્ટ કરવામાં આવે છે તો GCSE એટલે કે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા અહીંયા ચોક્કસ એવા અધિકારીઓની સમિતિ દ્વારા આ સ્કૂલની તપાસ થશે અને સ્કૂલની સમીક્ષા કરી અને સ્કૂલમાં જો બધી જ રિક્વાયરમેન્ટ પૂરી થતી હોય તો આવી સ્કૂલને અહીંયા મંજૂરી આપવામાં આવશે. અને ભવિષ્યમાં આવી સ્કૂલ અહીંયા જ્ઞાન શક્તિ રેસિડેન્સ હોય કે રક્ષા શક્તિ હોય તો આવી બધી રીતે અલગ અલગ સ્કૂલ અહીંયા કાર્યરત થશે. એટલે કે સરકાર દ્વારા કોઈ નવી સ્કૂલ કે નવું બિલ્ડિંગ બાંધી અને કોઈ નવી શાળા અહીંયા શરૂ કરવામાં નહીં આવે. સરકાર દ્વારા એવી જ શાળા શરૂ કરવામાં આવશે જે શાળા ઓલરેડી ઘણા વર્ષોથી કાર્યરત હોય, સ્કૂલનું સારું એવું જિલ્લામાં નામ હોય અને સ્કૂલમાં વિશાળ કેમ્પસ હોય, ઇન્ડોર આઉટડોરના અલગ અલગ એક્ટિવિટી હોય, ઓડિટોરિયમ હોય, તો આવી બધી જ ફેસિલિટીવાળી જે હોસ્ટેલ સુવિધા પણ સારી હોય તે બધી જ ફેસિલિટીવાળી અહીંયા સારામાં સારી સ્કૂલ તમારા જિલ્લામાં આવેલી છે. તો એવી સ્કૂલ અહીંયા જ્ઞાન શક્તિ હેઠળ અહીંયા પસંદગી પામશે. તો વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રી, આ વિડીયો જો તમે જોવો છો તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે પછીના વિડીયો સાથે મળી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.